કશું ના નીપજે કહે કશું ના થાય. જો પાણીનું ઘી બનતું હોય તો ભલા મોણો આ લુખું કોણ ખાય? કારણ કહેવત ની અંદર કહ્યું છે ભલા માણસ ગઈડિયો ગાડું વારે જવનિયા નહીં પાડું રા વરે સાહેબ. પેલાની ફિલ્મ એવી હતી, નાટકો એવા હતો. મેં એવા નાટકોની અંદર મેં નડિયાદ કલા મંદિરની અંદર કામ કર્યું છે. જૂઠાનો જમેલો, કોઠાની કબૂતરી, સાચું કહું તું મને ગમે છે, ઠન ઠન ગોપાલ, એવા નાટકો. અને કેવા નાટકો, પારકો બહેરો સૌને શું ગમે? લાતાઈ વાયરો કઈ નાખે ના ગમે. એમાં તો રૂપાસતી નું જ્ઞાન જોઈએ કે પારકા રૂપ જોઈ માલદે મન મતે ડગાવીએ. એવા નાટકો, એવી ફિલ્મો તમે જો. હોથલ પદમણી, માં કોઈની મરશો નહીં, માં વિનાનો સુનો સંસાર, જેસલ તોરલ, રાજા ગોપીચંદ, રાજા ભર્તુહરી, કેવા ફિલ્મો. અત્યારની ફિલ્મો આવે ચુમ્મા દે. बॉम्बे से गई पूना, पूना से गई पटना, पटना से गई दिल्ली, तो ना मिला सजना. आईने हमारे मेराई में बहु फरक. हाँ એટલા બધા સજના, 4 આઈસર ભરાય દાદા, 4 આઈસરો. એવા ફરક છે કારણ કે પેલો ફિલ્મ એવો આવ્યો, પેલો ફિલ્મ કહીને અત્યારની ફિલ્મ. હમણાં એક ફિલ્મ આવ્યું, કેવી ફિલ્મ? એક વાર પીવું ને મળવા આવજે. બસ એક વાર બહુ પતી જશે. પીવું તારા વના મને એકલું લાગે, તા મને બોલાય, હું નવરો જ છું. અરે હમણે તો એક રિક્ષા વાળે બોર્ડ મારેલું કે ગોરી તને લઈ જાઉં હું આજકાલમાં. હવે લઈ જતો એટલે લઈ જા, બીજો કોઈ ગમો ને આગલે દાડાનો તાચી રહ્યો છે એ લઈને આવી છે. ફિલ્મો આવી એવી. અત્યારે એવા સોંગ આવ્યો, હા, રમણ ભમણ, પારકા ને તે. અરે કેવા, અરે મને તો આવડતું નહીં અત્યારના સોંગ બાપા. ખરેખર રમણ ભમણ, પતંગે રમણ ભમણ કાઢી. બોલો, આ પતંગો રમણ ભમણ, આ કેવું નહીં કર્યું બધું. હા, આ તો પેલા ઘડિયા હતા, થેપાડો પહેરતા હતા. અને ગામની વહુ વાળું જો અમારા ચલોતર ની અંદર મર્યાદા છે. અમારા ચલોતરની અંદર મર્યાદા છે. કહેવતની અંદર કહ્યું છે કે ચલોતરની અંદર કોઈ બેન દીકરી પરણેલી પુત્ર વધુ આવતી હોય તો એવો ઘૂંઘટો તોડીને આવતી હોય. અને અમારી બાજુ ઓઢવાની આગવી સ્ટાઇલ કેવી છે ખબર છે? 3 પ્રકારની આગું ઓઢવાની સ્ટાઇલ, 3 પ્રકારની. નેહરિયું, ઊંડિયું અને વાછોટિયું. આ 3 પ્રકારનું આગું ઓઢી શકાય. તમને બતાવું, જો લાવ્યું. આને ઊંડિયું કહેવાય. આવું આગું કોણ ઓળતા હતા ખબર છે? આદિવાસી લોકો. આખો દિન રાપડી કઢાવે, પીલા કઢાવે, ઢીંગલા હોસા હાલે, કું તારો બાપો કામ કરવા જાય. હું નહીં જ આવી રહ્યો કે હમણાં એક આદિવાસી માણસ હોટલ પર ગયો કે બાપુ ગરમ હો મળે, ગરમ ગોટા, બાપુ હેન્સી ગરમ, તાજા ફાફડા, બાપુ હેન્સી ગરમ, તાજી જલેબી, બાપુ હેન્સી ગરમ. પેલો વેપારી કીધો ગરમ જોઈએ શું? ભઠ્ઠી પરથી તવાઈ ઊંચી કરી અને ચીપિયાથી લારો આલ્યો, લે એનથી ગરમ આ છે. તે પેલે કોને બીડી કાઢીને હરગાઈ. બાપુ વાંધો નહીં, આ નહીં જરૂર હતી. બોલો, બીડીઓ હરગાવા હતું, ફરસાણનો ભાવ પૂછે, આ ભૂકા કાઢી નાખે. એ આદિવાસી લોકો ના હોત ને તો રોડ ના બન્યા હોત, ટેલિફોનની લાઈન ના ખોદાઈ હોત. સાહેબ એ 7 દિવસ તમે વિચાર કરો કે એ સુવાવડ થયે 7 દિવસ થયા હોય અને એ બાઈ રોડ ઉપર કામ કરતી હોય. આપણા લોકોની બાઈઓ કામ કરે સાહેબ, એ લોકો ઊંડિયું આગું વળે. પછી ક્ષત્રિય કુંભ છે, ક્ષત્રિય કુંભથી મોડી અને હિચડ કુંભ છે ને, એ આવું આગું વળે. નેહરિયું કહેવાય મને. આટલે વળી ગામની વહુ વાળું જો ઘૂંઘટો તોડીને આવતી હોય ને તો અમારા ભીખા કાકા જેવા, દાદા જેવા વાડીમાં પહેરી જાય કે બાપ ગામની વહુ વાળું આવે. પણ પછી આમ ઓડીને આવતી હોય શટાક પટાક, તો અમારા ભીખા કાકા જેવો ખભામ ખભો મારીને વાયા જંબુસર કરીને જતો રહે. ખરેખર જો ને આ મર્યાદા. અરે અત્યારે તો એ નેહરિયું નીકળી ગયું. અત્યારે તો સસરા બેઠા હોય ખુરશી નાખી અને વહુ ગ્રાઉન્ડ પહેરીને રાઉન્ડ મારતી હોય. આહા, શું કહું તને. અરે કપડા ધોવાનો મશીન નીકળ્યો, વોશિંગ મશીન. અરે હવે તો એવા મશીન નીકળે છે ભાઈ આખા ભાઈ નાખી દેવાના, ધોઈ ઇસ્ત્રી થઈને બહાર આવી જાય. એ મશીનનું સંશોધન ચાલુ છે.
પણ હજુ બહાર નહીં પડ્યું. હા, એવા મશીનો. હા, મર્યાદા છે સાહેબ. પેલા મર્યાદા હતી, અત્યારે મર્યાદા નથી. હા, હમણાં એક બેન તો મને કે લેરીભાઈ હું તો બહુ સુખી. મેં કહું સારું કહેવાય. મેં કહું કેમ? તો કે ઘરમાં વર, બાયણે નર, ઘરમાં ગેસ, બાયણે ભેંસ, મેં કવરી રહીને મેં પેશ. હા હા હા, તમે જુઓ ને, પેલા ખેંચીને પાણી લાવતા હતા. અત્યારે તો કેવા નર થઈ ગયા. અરે એક મકાનની અંદર મને ભાઈ અમદાવાદની અંદર રાણીપમાં મારા હગા રહે છે. અમદાવાદમાં મકાન જોવા બોલાયો, મકાન જોવા ગયો. મને કે લેરીભાઈ આ અમારો બેઠક રૂમ, આ સુવાનો રૂમ, આ કિચન રૂમ, અમે તો બધું અંદરનું અંદર, કઈ બહાર જવાનું નહીં, બધું અંદરનું. બધું જ મરી જશો તાર તો બહાર કાઢવા પડશે. એવું શું બોલો? હું તો રાત રહ્યો, હવારમાં મકુમાન નાહવું પડશે. તકમ નયા બના રહ્યો છે ભાઈ. શહેર વાળાને શીખ ઠેકાણું. મને તો બાથરૂમ બતાવી દીધી, ટુવાલ આપી દીધો. તો બાથરૂમમાં 3 નર. મને કે પેલો ખોલ. હવે શિયાળાનો દાડો પેલો નર ખોલ્યો, ઠંડુ બરફ જેવું. મકું ધના કાકા હવે તો ઠંડુ પાણી આવે છે. તાકે જેને ઠંડાઈ ના હોય ઠંડાઈ નાય. બીજો ખોલ ખોલ ખોલ. મેં તો બીજો ખોલ્યો, ગરમ લાઈ જેવું પાણી. મકું તો ગરમ આવે છે. તાકે જેને ગરમથી નાવું હોય ગરમથી નાય. મક આ ત્રીજો નર શોનો છે? લાઈ હું ટેસ્ટ તો કરું. મગ ત્રીજો નર ખોલે પાણી જ ના આવે. મગ ધના કાકા તો નહીં આવતું. તાકે ના નાવું હોય ના નાય. બોલો, શહેરોની અંદર ના નાવાના નર થઈ ગયા. હા, હમણાં કે અમારું મને કે લેરીભાઈ મારું ટોયલેટ છે ને 2 લાખનું છે. 2 લાખનું અમારું તો ટોયલેટ છે. હશે તમારું 2 લાખનું ટોયલેટ? કે 2 લાખનું ટોયલેટ એમાં તો કે 50-50 હજારના નર છે. તમે અમારું ટોયલેટ ગામડા ગામની અંદર જોયું? અમારા ગામડા ગામનું ટોયલેટ, તમારા ટોયલેટમાં તો 1 જ જણ જાય. અને અમારા ગામડા ગામની અંદર ફતાશોમાના ખેતરમાં 4 ખેડે 4 જણા બેઠા બીડીઓ પીતા હોય. કે પછાભાઈ, ઓ પછાભાઈ કેવું છે? હા હા. અરે અમારા ગામડાનો માણસ હારો ભલા માણો, પણ શહેરનો માણસ અરે બહારનું ખાય અને ઘરમાં જાય. અને અમારો ગામડાનો માણસ ઘરનું ખાય અને બહાર જાય. એ અમારા એમ કે ગામડા ગામની સંસ્કૃતિ છે. અમારા ગામડા ગામની સંસ્કૃતિ કહેવાય સાહેબ. હમણે એક બેન મન કે એવડો મોટો ચોલ્લો કરેલો. મન કે લેરબી જય શ્રી કૃષ્ણ. મગભાભી જય શ્રી કૃષ્ણ. અરે મોટા મોટા ડાયરાના પ્રોગ્રામ કરો છો, કંઈક ફેશનમાં બોલો. મગભાભી હું તમારા જેટલું ભણેલો નહીં. એ બેન ભાભી બહુ ફેશનમાં બોલે. કેટલું બધું. અરે કૂતરું નહાડવું હોય તો કૂતરાને ફેશનમાં નહાડે. બોલો, સટે કૂતરા સટે. તને કહું છું, તને ભોન છે? કોઈ કૂતરું કયું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું? કપારમાં એવડો મોટો ચોલ્લો. મુખ ભાભી તમારા મુખ ઉપર બહુ હરકત દેખાય. મને કે લેરીભાઈ આજ તો તમારા ભાઈ ફિલ્મ બતાવવાના. મેં કહ્યું? મને કે બાહુબલી. હા હા, પોથી એવી પૂરેલી, ચોલ્લો એવો કરેલો. જોજો પેલોની બહેનો પોથી પૂરતી ગાડાની ફાડની પેટ. એને અમારા ઘડિયા કહેતા કે જેનો સેથો સીધો એનો ધણી સીધો. અત્યારે તો બહેનો એ વાંકા ચૂકી સેથા કરવા મળ્યા હતા. ધણી ફાવે પા. અમદાવાદનું નામ દઈને, ગીતા મંદિરનું નામ દઈને પાલડી નાખે, અને પાલડીનું નામ દઈને રાણીપમાં નાખે. 4 દાડા પછી મળ્યા થોડોક નાનો ચોલ્લો. ભાભી કેમ જરીક ઉદાસ જેવા લાગો છો? તા કે લેરીભાઈ તમે નહીં જાણતા? મેં કીધું ના ભાઈ. તા કે તમારા ભાઈની તબિયત કઈ સારી રહે. 15 દાડા પછી મળ્યો ત્યાંથી નાનો ચોલ્લો. પેલો કંકુનો ચોલ્લો કરતા બેનો, કંકુથી પોથી પૂરતી બેનો. અત્યારે પાવાગઢ ને અંબાજી ઢગલા કરીને બેહી રહે. કોઈ લેવાય નહીં તૈયાર. હતા તો પેલા સપુતરા થઈ જાઓ. ગુંદર લેવાય દાદા આગું નહીં જવાનું, ડાયરેક્ટ ગોડાઉનમાં જ કાઢવાનું. અને એનો એ ચોલ્લો પાછો હવે 2 રૂપિયાનું પત્તું 6 મહિના ચલવે સાહેબ. આ પૂઠાના ચોલ્લા એ તો પુરુષોની પથારી પહેરી નાખી સાહેબ. એકવાર મારા સટે ચોલ્લો કોકનો ચોટ્યો છે અને બૈરાન જોવામાં આવ્યું. મારે તો બૈરું કે આ ચોલ્લો કોનો? એટલે આ ચોલ્લાય વડવાડ્યો કરાવે સાહેબ. હવે 15 દાડા પછી મળ્યો એકદમ નાનો ચોલ્લો. મગ ભાભી કેમ? તો કે લેરીભાઈ એમને કરમસદ મેડિકલમાં દાખલ કર્યા છે, ઓક્સિજન પર છે. મગ ચોલ્લા હોત બદલી ના છે.
6 મહિના પછી મળ્યો હતા તો વિધવા થઈ ગયેલો. મને રડવું આવ્યું. ભાભી ભાઈ મરી ગયાનું પ્રોગ્રામમાં બીજી હતો, હું આવી શક્યો નહીં. ભાભી છોનો રહો, રડશો નહીં, દરેકને રસ્તે જવાનું. આયા તે સર્વે જવાના નથી, કાયમના રહેનાર. રોનાર ને તમે શું રડો છો? રોનાર પણ નથી રહેનાર. છે 4 દિનની ચાંદની પાછળી અંધારી રાત છે. ભાભી છોનો રહો. પરોણે છોનો રાખીને મોકલ્યો. 12 મહિના થયા. હું તો અમારા નડિયાદમાં મા મહિના પૂનમનો મેળો ભરાય. હું તો મેરામ ફરવા આવેલો. તા તો એ જ ભાભી અને એવી જ બંગડીઓ અને એવો જ ચોલ્લો. ખનન પનન મારું હોમો આવે. મગ ભાભી કેમનું? તા કે આપણે બદલી નાખ્યા. લ્યો, ડાયરેક્ટ બદલી નાખ્યા. અત્યારે તો બદલતોય વાર નહીં. અત્યારે તો ફેસબુક પર બોલો હગયો થાય અને પછી તૂટી જાય. વોટ્સઅપમાં તૂટી જાય, ફેસબુકમાં હગઈ થાય. હા, અત્યારે એવો જમાનો સાહેબ. પહેલાની વાતો બહુ જુદી છે અને અત્યારની વાતો બહુ જુદી છે. ખરેખર હમણાં એક આદિવાસી માણસને જેલમાં પૂરેલો દાદા. આદિવાસી, મેં કહ્યું કે આદિવાસી ના હોત તો આ કામ ના થયું હોત સાહેબ. અને સમાજ એટલો બધો આગળ છે ને સાહેબ પંચમહાલની અંદર, તો એમનું ભણતર છે અને આપણું ગણતર જ છે. એમનું ભણતર સાહેબ, અત્યારે એ આદિવાસી લોકો કઈ પોસ્ટ ઉપર પહોંચી ગયા છે સાહેબ. પણ આ તો બાપ દાદાનું કામ ધંધો છે એટલે વડવાઓ કરતા આયા છે એટલે કરે છે. બાકી આદિવાસી તમારી દાટી બેઠે સાહેબ, તમારું હોંભરે એ આદિવાસી લોકો. અને ખરેખર એક આદિવાસી માણસને જેલમાં પૂરેલો. હવે જેલમાં પૂરેલો 15-20 વર્ષની જેલ થયેલી. એની ઘરવાળી કાગળ લખ્યો કે તમે જાહેરના જેલમાં જાતા રહ્યા છો. તારના નાના પોરિયા યાદ કરે, નાના પોરિયા યાદ કરે, નાની ગગલી યાદ કરે. ઢોકરી તો ખાઈને પીવે ને ગાંગેરી કરે કે. અને હું વાત કરું કે કુવાવાળી જમીન હતી, 4 ભાઈઓ ભાગલા પાડ્યા. આપણી ભાગ હમડી વાળું આવ્યું. 3 ભાઈઓએ ખેતી કરાવી. મારી પાસે ઢીંગલો રૂપિયો મળે નહીં. એમને બેઠી હું લબાહા મારું. અને ઘરવાળીએ કાગળ લખીને મોકલ્યો. જેલમાં કાગળ. જેલર સાહેબ કે 13 નંબરનો કેદી કહી ગયો, હાર્યો બાપુ, લે તારો ગામડેથી પત્રક આવ્યો. પત્રક કાઢીને વાંચ્યો. એટલે વાંચીને વાને જવાબ આવ્યો કે રૂપલાની માં, નાના પોરિયા, નાની ગગલી, મારી ડોકરી, ફરિયાના મનખું બધાય મજામાં હશો. ભૂલે ભટકે તું હમણી વાળું ખેડાવાનું કામ કરતી નહીં. આખી જિંદગી ચોરીઓ કરી અને મેં ધન દાટ્યું છે. પીડાવાનો કાગળ જેલર સાહેબને આલ્યો. જેલર સાહેબ કે કોણે વિડીયો નહીં ફિટ નહીં કર્યો, લખ્યું શું? જેલર સાહેબે વાંચો. જેલર સાહેબે જમાદારને બતાવ્યું. પીએસઆઈને જો કે આટલો બધો રિમોન્ટ લીધો તો હાસુ ના બોલ્યો. અને ઘેર પત્રક લખીને કેવા મોકલે છે કે અરે બાપા, પોલીસનું પૈઠણ ટ્રેક્ટરો પલાવો લઈને હમડીવાળા ઉપડ્યું. મોટી તમણીઓ પાડી, કશું નહીં આખર્યું નહીં. એની ઘરવાળીએ પાછો કાગળ લખીને મોકલ્યો કે તમે તો બહાર હતા તોય જૂઠું બોલતેલા અને મહી બેઠા જૂઠું બોલો. તમારા ઘરહોતરમાં આખું જૂઠું બોલવાનું જ છે. ઓણે પાછો જવાબ લખીને મોકલ્યો કે વાંધો નહીં, તારી રાબ કાઢું, કૂવાનું પાણી લઈને બાજરો વળી દે. બોલો, જેલમાં બેઠા ખેતીઓ કરાવે, એ બહાર નીકળે શું ના કરે. એટલે એવા મહેજ બરોબર છે. એટલે અમે કહીએ છે ને કે સાહેબ, વીરપુરની ભૂમિ છે ને એ સદાવ્રતની ભૂમિ છે. વીરપુરની ભૂમિ સદાવ્રતની. એવું અમારા નડિયાદ સંતરામ મંદિરની અંદર હરિહરના 3 વાર હાથ પડતા હોય. વીરપુરની અંદર તમે જાઓ તો બોર્ડ માર્યું છે કે દાન ભેટ કોઈને લેવાનું નહીં. તમારે 3 ટાઈમ જમવું હોય તો જમી લો. અને તમારા છોકરાઓ તમને કાઢી મેલે ને તો અમે પાલવીશું સાહેબ. એ વીરપુરની જગ્યા. કારણ કે જલારામની પાસે ભગવાન પરમાત્માએ એમ કે સ્વરૂપ ગુરુનું લઈ અને બૈરાની માંગણી કરી. અરે જલારામે દ્વાનમાં બૈરો આલ્યો, તાર એ આગળ એ સદાવ્રત ચાલે સાહેબ. દ્વાનમાં બૈરો આલે જલારામ. અરે મારે એવું થયેલું ભલામણો. મેં પહેલો વાર કો ભગત બનેલો. અને હું જ્યારે એમ કહેવાય કે ભગત બનેલો, હવે માથે વાદા પેટીઓ મેલી અને 150 રૂપિયામાં ભજન કરતા હતા અમે. અને એવામાં મને લેરી ભગત ત્યારે ગામની અંદર હું તો કોક આવે એટલે મને બોલાવે, લેરીભાઈ પ્રોગ્રામ કરવા આવશો? હા. એક દાડ 2 મહારાજ આવ્યા, સંતો, મોટી દાડીઓ વાળા અને મોટી જટાયો વાળા. મકુ મહારાજ જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. મને કે આખું આવડું મોટું ગામ છે, તમે જ મને બોલાયો. ખેડો આપણે ઘેર ચા પાણી કરજો. મેં તો ચા પાણી કરવાનું કહ્યું. ઘેર લાવીને બેહાડ્યા પલંગમાં. મારા ઘરવાળીએ ચા મેલી, પછી ચા પીધી. પછી મહારાજમાં જમવું હોય તો રોકાઈ જાઓ.
જમવું હોય તો રોકાઈ જાઓ. મહારાજ કે આગળ જવું મટે, અહીં જમી લઈએ. મારા ઘરવાળી મને કે થેલી આલી, મને કે લ્યો શાક લઈ આવો. હવે અમારા ગામની અંદર સીધા ભાઈ ગેસની વ્યવસ્થા નહીં, પાયમાસની નહીં, ચૂલા ઉપર ખાવા બનાવવાનું. એ પરિસ્થિતિમાં દુઃખમાં ઉછરી અને મોટા થયેલા છે સાહેબ અમે, દુઃખમાં ઉછરીને. હવે મને શાક લેવા મોકલ્યો. હું તો શાક લેવા ગયો બજારમાં અને મારી ઘરવાળીએ માથાના વાળ છૂટા કરી દીધા અને ચૂલાની આજવણમાંથી રાખોડી બહાર કાઢી અને રડવાનું જોર જોરથી ચાલુ કર્યું. પેલા મહારાજ બેઠેલા વિચાર કરે બાપ આ ભાઈ બહુ સારા છે, આપણને ખાવાનો ભાવ પૂછ્યો, બોને ચા પઈ, પણ આ બોનને એકદમ થયું શું? પેલા મહારાજ કે બોન છોનારો તમારા ઘરવાળા તમને જો કંઈક કહેતા હોય, મારઝૂડ કરતા હોય તો અમે ઠેર ટપકો કરીશું, પણ છોનારો ચમ રડો છો એ તો કહો. મારા ઘરવાળી કે મહારાજ હું મારા દુઃખને નહીં રડતી, હું તમારા દુઃખને રડું છું. કારણ કે મારા ઘરવાળા જ્યાં ને એ હમણાં સારી રીતે તમને ખવડાવશે, પીવડાવશે અને ખૂણામાં પેલું સ્વાબેલું પડ્યું છે ને એ સ્વાબેલે તમને કહણ છે. આ દુઃખ મારા જોવાતું નહીં, એનું રડવું આવે છે. પેલા મહારાજ હું જોવે કે ઈશારો કરીને કે શું કરીશું, હેડીશું. મહારાજ તો હેડ્યા ભાઈ, ઊભા ફરીએ અને અમારા મેરાવથી વાંધણીની નરી પડે એ ઊભી નરીએ એમણે તો પકડી લીધી અને હું તો પાછલી બારીએ તે શાક લઈને આવ્યો. ત્યાં તો પલંગમાં બેઠેલા મહારાજ ના જોયા. મારા ઘરવાળી મક મહારાજ ચો ગયા તા કે તો ગયા, પણ મકું દોઢશેર શાક લાવ્યો, આપણે 2 જણો છે, આટલું બધું શાક લાવ્યો ને તે મહારાજ જતા રહ્યા. મને કે જવા દો ને કે તમારે ગયા પછી કે પેલા સ્વાબેલાની અટ પકડી, સ્વાબેલું આલોત રહે. અરે મેં કહ્યું ભલા મોણો આટલા સ્વાબેલા હતું, અમને જતું રહેવું પડ્યું. મેં તો સ્વાબેલું લઈ અને ભાગોર વચ્ચે દોટ મેલી અમારે બોધણી પડી. મહારાજ જતા હતા અને બૂમ પાડી, ઓ મહારાજ લેતા જાઓ. મહારાજે પાછું વાળીને જોયું. પેલી બોન કહેતી હતી એ વાત સાચી. મહારાજ કે રાખો તમારી જોડે. સાચી વાત છે કે એટલે ખરેખર આ હાસ્યરસ વસ્તુ એવી છે, ગમે ત્યાંથી હાસ્યની વાતો આપણને મળતી હોય. હમણાં એક જણાની શમશાન યાત્રા નીકળેલી, 1000 મોણસ જોડેલું. હું વિચારમાં પડી જાઉં કે આ મોણસ કેવો સજ્જન છે, કેવો હારો હશે. આટલું બધું મોણો હમની ચેડે આવે છે. તે જે વલ્લી લઈને જતો હતો એને પૂછ્યું, ભાઈ આ કોઈ સજ્જન મોણો હતો, કોઈ હારો મોણો હતો, આટલું બધું મોણો હમની ચેડે આવે છે? વલ્લી વાળો કે આ મને જ કોકે બટકાડ્યું છે, મને શું પૂછો, પાછળવાળાને પૂછ, જેણે નનોમી પકડી હતી એને પૂછ્યું. ભાઈ આ કોઈ હારા મોણા હતા, સરપંચ હતા, આટલું બધું મોણા હોમની ચેડે આવે છે? તા જેણે નનોમી પકડી હતી હોય મને કે આ ઘેરથી લીધી તારનો કોઈ ખભો હલકો નહીં કરાવતો, આવતો રે. મને કે લે તું ખભો ગાલ. અરે મેં કીધું નહીં લેણા નહીં દેણા, અને મારે ખભા કેમ ના ગાલવાના? હવે મને બરોબર ઉપડેલું. પાછળ છે કે કાકા છે અમારા ભીખા કાકા જેવા, અને કૂતરાને બુંદી મૂકતા જતા હશે. એટલે મને લાગ્યું કે આ કાકા એ ફરિયાના જ હશે અને આખી જિંદગી હમણાં આ જ કર્યું હશે. હું અમને પૂછવા દે. કાકાને મકું કાકા કોઈ ગામના સરપંચ હતા, કોઈ હારા મોણા હતા, કોઈ સજ્જન હતા, આટલું બધું મોણા હોમની ચેડે આવે છે. કાકા મન કે તું તારો એમેનો નતો, આ ભાઈ મરી ગયો એ, પણ મકું કોણ હતો? અને મકું આટલું બધું મોણા હોમની ચેડે આવે છે. કાકા તો બધા ઉઘરણી વાળા આવે છે. આ ઉપર એમને એમ નહીં ઉતો, કોકને 5000માં 10000માં હુવાડીને એવો હુઈ ગયો છે. અને તમે વિચાર કરો, અમારા ગામમાં ભૂરો છે, નાકમાં બોલે, ગૂંગણો, એની હગાઈ ના થાય. હવે જેટલા હોય એટલે જોવા આવે અને ભૂરો બોલે એ જ પાછા પડી જાય કે અહીં કરવા જેવું છે. એક વખત તો ભૂરાને જોવા આવ્યો ચૈતર મહિનામાં, વૈશાખ મહિનામાં ફૂલ લગ્નની સિઝન. કે પૂરો વિચારમાં પડી ગયો કે આ વૈશાખમાં મારો મેર પડે તો સારું. પૂરો બેહાડેલો, એને મા બાપ કે આજ તો બોલતો જ નહીં કશું, બોલીશ તો આ વૈશાખે કોરો જશે. એટલે પૂરો બોલ્યો નહીં, ચાલ્યો નહીં. પછી છોકરીનો મા બાપે કે છોકરો સારો છે, એની મા બહુ હોશિયાર છોકરીની, કે આ છોકરો આપણે ઘેર આવે અને આપણી છોકરી પસંદ કરે તો જ આપણે આગળ વાત કરીશું. હવે છોકરાને તો જવાનું થયું એટલે ભૂરાના મા બાપ કે ભૂરો એકલો જશે તો જેવો ગયો એવો લીલા તોરણે પાછો આવશે. એટલે હરિભગત તમે આજ ભૂરા જોડે ના જાઓ,
ભાઈ એને પરણવાનું હું ચમનો જઉં કે જોડે જાઓ ભૂરાને કશું બોલવા નહીં દેવાનું, તમારે બધું બોલવાનું. કઈ વાંધો નહીં. અમે તો ત્યાં ગયા, સરસ મજાનો પલંગ ડાળેલો, પલંગ પર બેઠા. પેલી છોકરી પોણી લઈને આવી એટલે ભૂરાને ટૂહો માર્યો. મકું જો હા ભાઈ આવે એ જ તારું બારદન. ભૂલાને બોલવાનું ના કહ્યું એટલે પૂરો બોલાવાનો મને કે વાહ. એની એ છોકરી ચા લઈને આવી. મારી રકાબી મેરેડી, ભૂરાની રકાબી મેરેડી. મેં પીવાનું ચાલુ કર્યું. ભૂરા મગું ચાલુ કર તો ભૂરો રકાબી હમું જોઈને કે મય તીલી પલી તે તીલી. તો છોકરી અહીંયા ઊભી રહેલી. એને રકાબી હમું જોયું. રકાબી હમું જોઈને કે તીલી નથી, એ તો મતાલો હતા, મતાલો. તો એની માં વેલી આવી. રકાબી હું જોઈને કે આ તો તીલી નથી, મતોલોય નથી, આ તો તાની પતિ પલી તે પતિ. તો એનો બાપો હમો બેહી રહેલો, છોકરીનો બાપ એ ઊભો થઈ તને કૂદે એ પતાતલા પોલો. મગ ભૂરા યાર આખી કંપની જ ફોલ્ટ મારી. આખી કંપનીનો જ ફોલ્ટ છે. પણ ભૂલો કે માલે તોલીને બે તબદ પૂતવા હોય ના પૂતું, તામક દા પૂત. તા પૂતવું હોય તો પૂત. હવે વાંધો આવે એવો નહીં. તે ભૂરાના છોકરીને બે નોમ બે આવ્યો. ભૂલો કે માલે ગેલ વતીનતાના મહેમાન આવે, તાની પતિ ના હોય, તોલ ના હોય, દૂધ ના હોય તો તું તલું. તોકલી બહુ તાલી વાંચ્યા હતી હો. તોકલી કે તમારે ઘેર દૂધ ના હોય, તાની પતિ ના હોય, તોલ ના હોય તો બાજુના ઘેરથી માગી લાવી અને પીવડાવી અને મહેમાનને વિદાય કરું. હું તમારી આમલું તો ના દવા દઉં. પૂરો પાછો એક પોઈન્ટ આગળ ધપ્યો. એના એ મહેમાન કે અમારે કઈ જવું છે, માગે ચોખા ના હોય, ગેસ ના હોય, દાળ ના હોય, કચ્ચું ના હોય તો તું કલું. છોકરી કે ઊભો થા લુકા, તાલ ગેલ કચ્ચું ના હોય તો હું તને પૈણી તું તલું. ઊભો થા લુકે, ઊભો થા. આયો હોય એટલે પાછો મળી જા. પેલો ગામની અંદર એમ કહેવાય કે એવું લાલ ખડીથી સૂત્ર લખવામાં આવતું, આવો બેસો ભલે પધારો. અત્યારે મોટા બંગલામાં બોળ માર્યું છે, રજા સિવાય અંદર આવવું નહીં. તો તાર બાપો આવા નવરો બેહીને એકલો ભૂત જેવો થાય. હા, અરે અમુક બંગલા પર બોર્ડ માર્યો છે, કૂતરાહી સાવધાન રહો. એટલે આપણે સમજવાનું કે મેં બેઠો એ એવો જ છે. હા, ખરેખર હમણે મારું હરાદમ શૂટિંગ હતું અને રાતના 11 વાગ્યા સુધી એમ કે શૂટિંગ ચાલ્યું ને અમે રાતે 11 વાગે ભૂખ્યા થયા. હરાદમ દાડો અમારા ગામના રાણીપમાં કોંતીભાઈ કરીને રહે. અમે રિક્ષા કરીને તો ગયા. તેદાર રિક્ષા તેદાર અમારે જો સાધન નહીં, રિક્ષા કરીને ગયા. કોંતીભાઈનું ઘર ખખડાયું. કોંતીભાઈ ડોકા બારી ખોલી. કોણ છે? એવું લેરી ભગત. એ આવો અમે 2-3 જણા છે. આવો બેઠા. મગું ભૂખ લાગી છે. આપણે ઘેર તૈયાર જ છે, પણ મગું અમે 3-4 જણ છે કે તૈયાર જ છે. આજ આપણા બાપાનું હરાદ હતું ને કે હરાદ તો દાડે હોય તો કે દાડે કાગડા નતા આયા. બોલે અમારે શું એવું? અમારે કાગડા સમજીને ભૂખ, ઊંઘ ના જોવે ઉકેડો, ભૂખ ના જોવે ટાળો રોટલો સાહેબ. એટલે અમારે તો ખાવું જ પડે ને. હા, હમણાં તે એક ડોશીમાં હરાદ નાખવા નીકળેલો. બોલો, જેન જણો છોકરાને લઈને હેડો કે તમારા દાદા આવા નાખે. તે હરાદ નાખે. કાગ વાસ એક કાગડો આવીને બેઠો ને, કાગડો આવીને બેઠો એટલે કે ડોશીમાં કે જો તમારા દાદા આવી ગયા, નાખો. કાગ વાસ. થોડીક વાર થઈને એક કાગડા જોડે દોરી બગલી આવીને બેઠી. તો છોકરા કે દાદીમાં આ દાદાએ નવું કર્યું એક શું? છોકરો ભૂખા કાઢી નાખે. હમણાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો સાહેબે કે ઉભો ચાલ્યા, તાર નામ શું? મારું નામ મંગો. આ ટેબલ ઉપર 4 ઈંડા પડ્યા છે અને બીજો 4 મુકુટ કેટલા થાય? છોકરો કે રહેવા દો સાહેબ, ઈંડા તો મરઘી મેલે, તમારું કામ નહીં. તમે આવું કામ શું કામ કરો? છોકરો ભૂખા કાઢી નાખે.
હા, પેલાનો ખોરાક તમે જુઓ અને છોકરો જુઓ. પેલો બેન હાલડા ગાતી, કેવા હાલડો, એ જાગલે મારા જાદવા કૃષ્ણ રે ગોવાળિયા, તુજ વિના ઘેણમાં કોણ જાશે રે, એ જાગલે મારા જાદવા. આવું યશોદામાં જાદવને કૃષ્ણને ગાયો ચારવા માટે મોકલી વહેલી જગાડતી હોય. અને એવા હાલરડો, કેવા હાલરડો સાહેબ, એ હાલરડાની વાત થાય. અને અતારનો હાલરડો, એ જાગને મારા બાબલા, ખાલી પડ્યા છે બે ડાબલા, તારા વિના ચામોરસે લેવા કોણ જાશે રે, એ ઉઠને મારા બાબલા. પેલો જાગતો હોય તો ગોદડી માં નેકરે હમણાં દુકાને નહાર છે. હા, ખરેખર તમે જો ને, પેલા ક્ષત્રિય કેમ, ક્ષત્રિય છત્રપતિ શિવાજીની વંશના. એટલે આ છત્રપતિ શિવાજી તો એક લાત મારે ને ખોયું નવરું કરી નાખે. રોજના ખોયા ફાડતા હતા. એ તો ગીગાબાઈ ના કુખે જન્મ લેવો પડે સાહેબ, તાર છત્રપતિ શિવાજી થાય. હમણે અમારે એક પ્રસંગ બનેલો અને પ્રસંગમાં હું ગયેલો. લગભગ મરણનો પ્રસંગ હતો. અમદાવાદ આવેલો, ભીખાભાઈની 40 રોડ. હવે હું મારા ઘેરથી બે આવેલો. હવે તો આગળ પ્રસંગ એવું બનેલો, અમદાવાદમાં તો તમે જો મોણા મરી જાય, કૂતરું મરી જાય. અમારા ગામની અંદર કોઈક ફરિયામાં ગામની અંદર મરી ગયું હોય તો ચા હરખી પીવે નહીં સાહેબ. જ્યાં સુધી એની શમશાન યાત્રા પતે નહીં ત્યાં સુધી કોઈ બાજુવાળા ચા મૂકે નહીં સાહેબ. અત્યારે તો જો કે યુગ બદલાઈ ગયો છે, હોટલે જઈને પીયાવે. પણ પહેલાં એવી મર્યાદા હતી. હવે હું ત્યાં આવેલો, હવે ઘરવાળા એકલા 2-3 જણા હતા ને, એ બેસી રહેલો. હું તો તઈ ભીખાભાઈને ચાલીમાં આવ્યો. મને કે હરિભાઈ તમને રિક્ષા કરી આલીએ, પાલેડી રોડ ઉપર જઈ અને તમે ખોપણ ને નોનોમીન એવું બધું જોઈને લેવા જ આવશો. મગ જાઉં, મને તો રિક્ષા કરી આલી. હું તો ખોપણ ને નોનોમી લેવા ગયો. હવે રિક્ષાવાળો એવો 2 ફોર્મ વાંકે, અરે બાપા તમે જોયું હોય ને, અત્યારના રિક્ષાવાળા એટલે પૂર ઝડપે મરવાની તો કોઈને પડી જ નહીં. હવે એટલો જ મૂકું, આપણે આજ ઘેર જવાના નહીં. પાલડી રોડ ઉપર નોનોમી વાળાને મેં કહ્યું 3 નોનોમી આવી. રિક્ષાવાળો કે એક જ જણ મરી ગયું છે. મેં આપણા બેની લે લઈએ ને, આપણી કોણ લેવા આવે. એટલે ખરેખર હાસ્યરસ વસ્તુ એવી છે સાહેબ. ગમે ત્યાંથી ખૂણે ખોતરે. અરે હમણાં હું ટ્રેનમાં આવતો હતો, ટ્રેનમાં થયું એમ કે બહુ કીર્તિ હતી. દરવાજા આગળ ઊભો રહ્યો, તારે હોમેની સીટમાં 4 બહેનો બેઠેલો. 4 બહેનો બેઠેલો એટલે મેં વિચાર કર્યો, એમાં 4માંય એક બેન મને જોઈ ન શો. મેં કોઈ ગાડીમાં હાય નહીં તો આપણે બૈડો ઢીલો કરવો પડે. પણ એ તો બોન પાછો મને જોઈને વધારે છો ભાઈ. એટલે મેં વિચાર કર્યો કંઈક આપણને ટીવીમાં જોયા હોય, કંઈક પ્રોગ્રામ આપણને જોયો હોય. એટલે હું 25% આસ્યો. 25% આસ્યો એટલે બોન તો 100% આસ્યો. તો હું 50%. મેં તો હવાનું ચાલુ જ રાખ્યું. આમ જોતામાં મેં અમદાવાદ જેવું સ્ટેશન આવ્યું. એ 4 બહેનો ઊભો થયો. હવે આ બોનની જોડ મારાય બોલાય નહીં, પણ મેં ગીતમાં જોડ્યું કે ચૂપ ચૂપ ખડી હે જરૂર કોઈ બાત હે, ચૂપ ચૂપ ખડી હે જરૂર કોઈ બાત હે. તો જે બોન હસતો હતો ને એ મારી આગળ આવી અને તાલી પાડીને મને કે પહેલી મુલાકાત હે, પહેલી મુલાકાત. ઓ બાપ, મેં કાં તો અડદમાં છે, આ પૂરો નહીં, ઊંચો અહીં ફસે. હા, અરે હમણાં ટ્રેનમાં આવતો હતો ને તો ભૂલમાં લેડીઝના ડબ્બામાં બેસી ગયો. પેલી લેડીઝ બહેનો મને કે એ ઇડિયટ જેવા અમારા ડબ્બામાં બેસી જાય છે, બોન છે. બોન ભૂલ થઈ ગઈ, હું ગામડાનો છું. અરે શું ભૂલ થઈ ગઈ, હમણાં આવા જ આગળનું સ્ટેશન. મેં અમદાવાદ જેવું સ્ટેશન આવ્યું તો હાવડા એક્સપ્રેસ કાઢવાનો, એક બાજુ ગાડી ઊભી રાખેલી અને પોલીસવાળા દંડો લઈને વાટા મારતા હશે. એક બોન હશે એવી, બારી અહીં ડોકું કાઢ્યું, અમોને આગલે દાડાની હશે, એણે બારી અહીં ડોકું કાઢ્યું. ઓ જમાદાર, આ ભાઈ અમારા અમને હેરાન કરે છે. હવે પેલા જમાદારને કહેવાનું જ છું. જમાદાર તો દંડો લઈને આવ્યા. હવે મેં વિચાર કર્યો કે આજ પડશે ખરી આપણને,
પણ તે દાડ મારા જોડે આ શાલ રાખે. આ કલાકારો શાલ શા માટે રાખે જોજો હો. આ કાળી કોમરી લઈને ફરતા હોય ને મેં તો માથે ઓઢ્યું. વાહ મગ જમાદાર આ બહેનોનો ડબ્બો આગળનો ભાઈઓનો અમારો કયો પેલા જમાદાર કે બોહન તમને જેની બીક લાગે છે એ તો અડધમાં છે, ચિંતા ના કરશો. પછી તે બોને મને જગ્યા લી મને કે આવતા રહો તો હું આણંદ આવતો હોરીમ છેક. હા અત્યારે બસમાં જગ્યા જો તમે જોજો બસમાં ડોહાન જગ્યા ના હાલે, દોસ્યોન જગ્યા ના હાલે, પણ ઓઠે લાલી ગુલાબી ગાલ બફ જેના વાર અને એક સીટ ઉપર 3 જણા ચોટ્યા હોય તો શું કે આવતા રહો બેન આવતા રહો કશો વાંધો નહીં આવતા રહો. હા હા અને ડોશી હોય ને પાઇપ ઝાલીને ચેક પાદરા હોરી જાય પણ કોઈ એમ ના કે માજી તમારા પગે બહુ રહ ઉતર્યો. હા ખરેખર એટલે બુદ્ધિ